ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે 11th સાયન્સ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 1 કમ્પ્લીટ થિયરી વાઇઝ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એક્ઝામ્પલ જોવાના બાકી છે, બરાબર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં છોડ્યું હતું ત્યાંથી મેં કન્ટિન્યુ કરું તો આપણો પહેલો એક્ઝામ્પલ છે પેજ નંબર 14 પર ગ્લુકોઝનું આણ્વીય દળ શોધો. એક્ઝામ્પલ નંબર 1 પેજ નંબર છે એક્ઝામ્પલ નંબર 1.1 છે. તો ગ્લુકોઝનું આણ્વીય દળ શોધો. આ બી કરાવી દીધો તો લેક્ચરમાં. ગ્લુકોઝનું આણ્વીય દળ શોધો. એકદમ સિમ્પલ. ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર કેવું છે? C6H12O6, બરાબર. તો ગ્લુકોઝનું અણુ સૂત્ર આ છે. તો લખવાનું 6 ઇન્ટુ કાર્બનનું પરમાણુય દળ પ્લસ 12 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ 6 ઇન્ટુ ઓક્સિજનનું પરમાણુય દળ. તો કાર્બનનું પરમાણુય દળ જોઈએ. તો કાર્બનનું પરમાણુય દળ અહીંયા 6 લખવાનું. 6 ઇન્ટુ કાર્બનનું પરમાણુ 6, કાર્બનનું પરમાણુય દળ કેટલું? 12 પ્લસ 12 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું? 1. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેમ કે ઇઝી છે, આ તો કશું છે નહીં આ એક્ઝામ્પલ. 6 ઇન્ટુ ઓક્સિજનનું પરમાણુય દળ તો 12 છે. 72 12 એકા 12 16 છે 96 96. ટોટલ સરવાળો કરશો તો 6 ને 2 8 ને 2 10 16 વધી પડી 1 9 ને 1 10 ને 1 11 ને 7 18 કેટલું? 180 ગ્રામ પ્રતિ મોલ. તો આણ્વીય દળ થશે 180 ગ્રામ પ્રતિ મોલ. ના લખવું હોય તો બી ચાલે. કેટલું? 180 ગ્રામ, 180 ગ્રામ. કોનું? ગ્લુકોઝનું આણ્વીય દળ થશે 180 ગ્રામ. હવે એના પછીનો એક્ઝામ્પલ છે 1.2. એ એક્ઝામ્પલ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા વાળો, એટલે કે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા વાળો જે એક્ઝામ્પલ છે તે મેં ઓલરેડી લેક્ચરમાં કન્ટિન્યુ કરી લખી લેજો. એકદમ સિમ્પલ છે, આ ચલાવેલો જ છે, એકદમ સિમ્પલ છે. હવે એક્ઝામ્પલ નંબર 1.2 એક્ઝામ્પલ નંબર જે છે તે ઓલરેડી મેં ચલાવેલો છે. આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રવાળો ક્વેશ્ચન હતો તે છે. હવે 1.2 બી ચલાવેલો છે, જોઈ લેજો બુકમાં. પેજ નંબર છે 16 પર છે. હવે જોઈશું 1.3 એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ કહે છે એવું કે 16 ગ્રામ મિથેનના દહનથી 16 ગ્રામ મિથેન, આ સ્ટોઇચિયોમેટ્રી માટેનો છે એક્ઝામ્પલ. મિથેનના દહનથી ઉત્પન્ન થતા અથવા ઉત્પન્ન થયેલ લખેલું છે પાણી ગ્રામનો જથ્થો શોધો. એટલે કે 16 ગ્રામ મિથેનનું દહન થાય, મિથેન બયનું દહન થાય તો એ દહન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગ્રામમાં શોધવાનો છે, બરાબર. તો મિથેનના દહન પ્રક્રિયા મેં લખું, મિથેનની દહન પ્રક્રિયા માટેનું સમીકરણ. તો મિથેનની દહન પ્રક્રિયા માટે ને રિએક્શન લખું, બરાબર. પ્રક્રિયા લખું તો એ પ્રક્રિયા થશે કે મિથેન એટલે કે CH4 ગેસ ફોર્મમાં થશે. મિથેન બયનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય, ઓક્સિજન ગેસની હાજરીમાં. તો ઇટ ગિવ્સ કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ આપશે પ્લસ H2O.
હવે આ સમીકરણ અકોર્ડિંગ ટુ સ્ટોઇચિયોમેટ્રી એટલે કે તત્વયોગ મિતિ પ્રમાણે એમાં રહેલા તત્વો ને સંતુલિત કરવા પડે. તો અહીંયા કાર્બન કેટલો 1, તો અહીંયા કાર્બન કેટલો દેખાય 1 જ છે. હાઇડ્રોજન કેટલા 4, તો અહીંયા કેટલા દેખાય 2. કેટલા છે અહીંયા હાઇડ્રોજન 4 છે, પણ અહીંયા દેખાય કેટલા છે 4 હાઇડ્રોજન પર દેખાય કેટલા 2. તો મેં આગળ 2 લખું તો 2 દુના 4 થઈ ગયા. ત્યાર પછી ઓક્સિજન દેખીએ તો અહીંયા કેટલા ઓક્સિજન છે 2. અહીંયા આ બાજુની સાઈડ પ્રક્રિયકની સાઈડ 2, તો આ સાઈડે કેટલા 2 જ છે બરાબર. કેટલા 2 તો થઈ ગયા. પરંતુ અહીંયા બીજા આગળ 2 લખેલા છે, 2 મોલ લખ્યા છે અને પાછા ઓક્સિજન બીજા 2 છે, એટલે કે પાછળ એક ઓક્સિજન, એટલે કે બીજા 2 ઓક્સિજન વધારે. તો અહીંયા મારે લખવા પડે. તો મિથેન બની 2 મોલ ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા થઈ અને અહીંયા કશું આગળ હોય ના, એટલે કે 1 મોલ કહેવાય. કેટલા મોલ 1 મોલ. અહીંયા પણ કેટલા 1 મોલ. તો 1 મોલ મિથેનની દહન પ્રક્રિયા 2 મોલ ઓક્સિજનની હાજરીમાં થશે અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. તો 1 મોલ મિથેન આવે 1 મોલ મિથેન એટલે કે CH4 નું આણ્વીય દળ મેં ફાઇન્ડ આઉટ કર્યું. 1 મોલ મિથેન એટલે કે એનું મોલર દળ ફાઇન્ડ આઉટ કર્યું. તો કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું લઘુ 1 ઇન્ટુ કાર્બનનું પરમાણ્વીય દળ પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. તો 1 કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું 12 પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1. તો 12 ને 12 એકા 12 પ્લસ 4 એકા 4 એટલે કે 16 થશે. તો 16 થશે. કેટલું થાય 16. તો આપણે લખી શકીએ કે 16 ગ્રામ મિથેન બરાબર 1 મોલ થશે. એટલે કે 1 મોલ મિથેન બરાબર 16 ગ્રામ થાય. સિમ્પલ જ છે, ઊંધું બોલો છતું બોલો. હવે ઉપરની પ્રક્રિયામાં 1 મોલ મિથેનના દહનથી આપણને કેટલા મોલ પાણી મળે છે આપણે શોધવાનું શું છે. દહનથી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો H2O બરાબર. H2O નો જથ્થો ફાઇન્ડ આઉટ કરવાનો. તો અંદર સમીકરણ પરથી આપણને ખબર પડે કે 1 મોલ મિથેનના દહનથી નોટ ડાઉન કરતા રહેજો. 1 મોલ મિથેનના દહનથી આપણને કેટલા મોલ પાણી મળે છે 2 મોલ પાણી આપે છે. કેટલા 2 મોલ H2O મળે છે. H2O એટલે કે પાણી મળે છે બરાબર. તો હવે આપણે તો 2 મોલ H2O છે આપણે કેટલા મોલ 2 મોલ છે, પણ હવે 1 મોલ H2O બરાબર 1 મોલ H2O 1 મોલ H2O એટલે કે કેટલું દળ. તો 1 મોલ H2 એટલે કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું 1 મોલ H2 એટલે કે આપણે આણ્વીય દળ શોધવા તો 2 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 1 ઇન્ટુ ઓક્સિજનનું પરમાણ્વીય દળ. તો 2 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું 1 પ્લસ 1 ઇન્ટુ ઓક્સિજનનું એટલે કે 16. 16 ને 2 18 કેટલું 18 ગ્રામ પ્રતિ 1 મોલમાં કેટલા ગ્રામ હોય 18 ગ્રામ. તો આપણને કેટલા મોલ H2 મળે છે 2 મોલ. તો અહીંયા ત્રિરાશિ મૂકું 1 મોલ H2O ઇક્વલ ટુ 18 ગ્રામ. કેટલા ગ્રામ 18 ગ્રામ. તો આપણને કેટલા મોલ મળે છે અહીંયા પાણી. આ કેટલા મોલ મળ્યું લખેલા છે, આ મોલ લખેલા છે, આગળ કશું ના લખ્યું. તો આપણને 2 મોલ. તો 2 મોલ H2O બરાબર કેટલા. તો 2 મોલ H2O ઇક્વલ ટુ કેટલા. તો ડાયરેક્ટ લખું 2 ઇન્ટુ 2 મોલ H2O ઇન્ટુ 18 ગ્રામ ડિવાઈડ બાય કેટલા છે કશું નહીં. તો કેટલા મોલ 2 18 દુના 36 કેટલા 36. તો 36 ગ્રામ H2O મળે.
કેટલા ગ્રામ? 36. તો 1 મોલ મિથેનના દહનથી આપણને કેટલા 1 મોલ આપણને મળે છે એક્ઝેક્ટલી કેવું કે અહીંયા જો રિએક્શનમાં 1 મોલ મિથેન દહન કરે તો 2 મોલ H2O મળે છે બરાબર. તો 1 મોલ મિથેન બરાબર કેટલા 16 ગ્રામ. કેટલા ગ્રામ? 16 ગ્રામ. એ ફાઇન્ડ આઉટ ના કરે તો બી ચાલે, પણ આપણે ડાયરેક્ટલી લખવું હોય તો આના ડાયરેક્ટલી બી લખીએ તો 16 ગ્રામ. ઓક્સિજનના 2 છે તો 2 × 32 ગ્રામ. ડાયરેક્ટ લખવું હોય તો CO2 કેટલા ગ્રામ? કાર્બન 12 16 દુના 32 એટલે કે 44 ગ્રામ. અને અહીંયા કેટલા 2 × 18 2 × 18 ગ્રામ. તો આપણને સીધી જ ખબર પડી જાય બરાબર. પણ એક્ઝામ્પલ આપ્યો છે એકદમ પપ્પુ જેવો એક્ઝામ છે. પપ્પુ એટલે કે દૂધપાક એક્ઝામ્પલ છે એકદમ બરાબર. તો આ દૂધપાક એક્ઝામ્પલ પત્યો. એના પછીનો એક્ઝામ્પલ દહન પ્રક્રિયાને અંતે એમાંનો જ છે પણ જુદો છે 1.4 છે કે દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે? પૂછું છું આ જ રિએક્શનને લખતો છે પણ એક્ઝામ્પલ અલગથી આપ્યો છે બુકમાં. તે જોઈ લઈએ શું છે. આ ભાઈ સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી લેજો, કાં તો બુકમાં પણ આપેલો છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો આગળનો એક્ઝામ્પલ એવું છે, સિમ્પલ છે એકદમ, કે દહન પ્રક્રિયાને અંતે લખું છું મેં દહન પ્રક્રિયાને અંતે કેટલા ગ્રામ? 22 ગ્રામ. કેટલા ગ્રામ? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? આ ઊંધી પ્રક્રિયા કરે એવી છે. કેટલા ગ્રામ મિથેન ની જરૂર પડે? ક્વેશ્ચન. હવે પ્રક્રિયા સેમ ની સેમ કે મિથેનના દહન પ્રક્રિયા મેં લખું મિથેન એટલે કે CH4 ગેસ, જેની ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન ગેસની હાજરીમાં દહન પ્રક્રિયા થાય તો આપણને મળશે CO2 ગેસ પ્લસ H2O બરાબર. પરંતુ અકોર્ડિંગ ટુ સ્ટોઇચિયોમેટ્રી એટલે કે તત્વયોગ વિધિ પ્રમાણે આમાં મોલ કેટલા યુઝ થાય છે તે જોઈએ. આ મિથેન છે તો મિથેન માં કાર્બન કેટલા? અહીંયા કાર્બન 1 હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 4. આ બાજુ કેટલા દેખાય છે? 2. તો અહીંયા ખૂટે કેટલા? 2. તો મેં 2 મૂકું બરાબર. થઈ ગયા હાઇડ્રોજન. હવે ઓક્સિજન જોવાના. ઓક્સિજન કેટલા? 2 છે. આ બાજુ કેટલા છે? 2. અને બીજા 2 × 1 ઓક્સિજન એટલે કે બીજા 2 ઓક્સિજન વધારા તો અહીંયા 2 થયા. તો આ સંતુલિત થઈ ગયું સમીકરણ. સંતુલિત થઈ ગયું. હવે અહીંયા આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીએ આનું મોલર દળ બધાના કેલ્ક્યુલેટ કરી દઈએ કે CH4 નું મોલર દળ ગણીએ આણ્વીય દળ તો કાર્બનનું કેટલું 12 પ્લસ 4 હાઇડ્રોજનનું એટલે કે 4 × 1 તો 16 ગ્રામ થશે. કેટલો? 16 ગ્રામ. ખબર પડે? અલગથી કરું સાઈડ પર? અલગથી કરવાની જરૂર નહીં. આ ઓક્સિજન, એક ઓક્સિજનનું કેટલું? એક ઓક્સિજનનું 16 2 ના 32 ગ્રામ O2. પરંતુ મલ્ટિપ્લિકેશનમાં કેટલું? 2 મોલ છે તો 2. અહીંયા કાર્બનનું કેટલું? 12 પ્લસ એક ઓક્સિજનનું 16 તો 2 ના કેટલા? 32 ને 12 44 ગ્રામ. અને અહીંયા એક H2O નું કેટલું? 18 ગ્રામ. હમણાં જ ગણ્યું હતું 18 તો 2 નું કેટલું? 36 ગ્રામ. હવે સિમ્બલ શું છે કે જોવા જેવું કે અહીંયા આ પ્રક્રિયામાં દેખાય છે આપણે ઊંધી ત્રિરાશિ મૂકવાની. તો ઊંધી ત્રિરાશિ એટલે કે કેવી? જો 44 આપણે 16
16 ગ્રામ આ 16 ગ્રામ મિથેનના દહનથી 44 ગ્રામ મળે. શું CO2 મળે છે? કેટલા ગ્રામ? 44 ગ્રામ. તો આપણે 22 ગ્રામ CO2 હોય તો કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે? ઊંધું મુકાય, ખબર પડે, એકદમ સિમ્પલ. તો મેં લખું અહીંયા પોઈન્ટ કરીને લખું છું 44 ગ્રામ CO2 ગેસ. CO2 ગેસ એ કેટલા ગ્રામ? 16 ગ્રામ મિથેન CH4 ના દહનથી મળે. CH4 ના દહનથી મળે. બરાબર. તો આપણે કેટલા જોઈએ છે? 22 ગ્રામ. તો 22 ગ્રામ CO2 ગેસ કેટલા ગ્રામ આના દહનથી મળશે? તો કરીએ ક્રોસ મલ્ટીપ્લિકેશન. 22 ગ્રામ 22 ઇન્ટુ 16 ભાગ્યા કેટલા છે? 44. બરાબર. તો 22 દો 44 થયા, 2 8 16. તો 8 ગ્રામ હશે. કેટલા ગ્રામ? 8 ગ્રામ. કેટલા ગ્રામ? 8 ગ્રામ. 8 ગ્રામ આવે. હવે સિમ્બલ છે કે આપણે શોધવાના શું જો કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે. તો 8 ગ્રામ આવી ગયું સીધું જ. તો બુકમાં કેટલા મોલ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ પૂછ્યું છે? મોલ. તો આપણે ફાઇન્ડ આઉટ કરી દીધું. શું ગ્રામ કર્યું? વાંધો નહીં. તો અહીંયા સીધું જ મૂકવાનું. 1 મોલ મિથેન ઇક્વલ ટુ કેટલા ગ્રામ? 16 ગ્રામ. તો ઉલટું મૂકો, વાંધો નહીં. તો 8 ગ્રામ કોણ છે આપણો? મિથેન. 8 ગ્રામ મિથેન કેટલા? ઉલટું મૂક્યું મેં. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન આમાં બી થશે. 8 ઇન્ટુ 1 ઉલટું 8 ઇન્ટુ 1 ભાગ્યા 16. તો જવાબ આવશે 8 2 16. તો 1/2 એટલે કે 0.5 મોલ. કેટલા મોલ? 0.5 મોલ મિથેન. કેટલા? 0.5 મોલ મિથેનની જરૂર પડશે. એટલે કે સિમ્પલ જ છે કે દહન પ્રક્રિયા 22 ગ્રામ. અહીંયા સિમ્પલ છે. આ 1 મોલ છે. કેટલા મોલ? 1 મોલ. 1 મોલ મિથેનના દહનથી 44 ગ્રામ મળે છે. બરાબર. હા, આપણે કેટલા લેવાનું છે? 22 અડધા. તો 44 ના અડધા કેટલા થાય? 22 થઈ ગયા. આના 1 મોલના એટલે કે 16 ના અડધા 8 જ થવાના અને 1 મોલના અડધા 0.5. એકદમ લલ્લુ બનજો. એક્ઝામ્પલ એકદમ ઇઝી છે. બરાબર. શાંતિથી કરજો. લખશો એટલે આવડી જશે 2-3 વાર. આગળનો એક્ઝામ્પલ 1.5 ભૂસુઆ. આ એક્ઝામ્પલ થોડો મોટો છે. 1.5 તો એ 1.5 જોઈ લઈએ. હવે એક્ઝામ્પલ છે નહીં વધારે, પણ આ એક્ઝામ્પલ થોડો મોટો છે. તો જોઈએ 1.5 તો 50 કિલોગ્રામ 1.5 એક્ઝામ્પલ નંબર ઉદાહરણનો છે. તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન N2 ગેસ અને 10 કિલોગ્રામ H2 ગેસ ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં ને અમોનિયા એટલે કે NH3
મેળવવા માટે મિશ્ર કરવામાં આવે છે. આવે છે. તો ઉત્પન્ન થયેલા NH3 ગેસની ગણતરી કરો અને આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયા ઓળખી બતાવો. આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયક લિમિટિંગ એજન્ટ સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર છે. તો કરવાનું કશું નહીં. અહીંયા બે વસ્તુ આપી છે. N2 નું વજન આપ્યું છે, નાઇટ્રોજનનું વજન N2 નાઇટ્રોજનનું વજન એમાં આપ્યું છે કિલોગ્રામમાં. કેટલા? 50 કિલોગ્રામ. હવે મેં જનરલી આપણે એક ગ્રામ યુઝ કરીએ છીએ, તો આને કન્વર્ટ કરવો હોય ગ્રામમાં તો 50 into 1000 ગ્રામ થઈ જાય. અને એવી જ રીતે મેં હાઇડ્રોજનનું વજન કરું, H2 નું વજન તો કેટલું છે? 10 કિલોગ્રામ. તો કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરું તો 10 into 1000 ગ્રામ થઈ ગયું. હવે પહેલી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું છે મોલ. ફાઇન્ડ આઉટ કરતા એક વસ્તુ લખવાની રહી ગઈ કે નાઇટ્રોજન N2 ગેસ અને H2 ગેસ, આ બે ભાઈઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને NH3 ગેસ મળે છે, બરાબર. તો આ રિએક્શન લખી. હવે રિએક્શન લખી પરંતુ સંતુલિત કરવી પડે સ્ટોઇચિયોમેટ્રિક એ પ્રમાણે. તો અહીંયા નાઇટ્રોજન કેટલા? 2. અહીંયા કેટલા છે? 1 જ છે, તો આગળ મારે 2 લખવા પડે. અહીંયા હાઇડ્રોજન કેટલા? 2. તો અહીંયા આગળ 2 લખ્યા, પણ અહીંયા 2 તરી 6. તો અહીંયા કેટલા મોલ લખવા પડે મારે? 3 મોલ. તો થઈ ગયું આ સંતુલિત સમીકરણ. સંતુલિત સમીકરણને કરવું જરૂરી છે ભાઈ, નહીં તો નહીં ચાલે. હવે એના પરથી કેટલા ગ્રામ NH3 ઉત્પન્ન કરે છે, કેટલા ગ્રામ એની ગણતરી કરવાની છે, બરાબર. તો પહેલું મોલ કોના? પહેલા આ નાઇટ્રોજનના મોલ ફાઇન્ડ આઉટ કરીશું, પછી હાઇડ્રોજનના. તો નાઇટ્રોજનના મોલ બરાબર, મોલનું સૂત્ર છે આપણા જોડે, મોલ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર. શું છે? અણુભાર. તો આનું વજન આપેલું છે કેટલું? નાઇટ્રોજનનું વજન કેટલું છે? 50 into 1000 ગ્રામ. અને ડિવાઈડ બાય અણુભાર. N2 નો અણુભાર અકોર્ડિંગ ટુ બુક જઈશું તો બુકના અકોર્ડિંગ ટુ અને 28.04 લીધો, પણ મેં એક નાઇટ્રોજનના 14, તો 2 ના કેટલા થશે? 14 દુના 1 નાઇટ્રોજનના 14 લો, તો બીજાનો 14, તો ટોટલ થશે 28. તો કેલ્શિયમ મારશો તો આન્સર આવશે આપણો, આ ભાઈનો આન્સર આવશે આપણો 17.785.71. હવે મારે કન્વર્ટ કરવાના છે 2 પોઈન્ટ આમ ઘસાડો, તો 17.857 ગુણ્યા 10⁻². 1 સેકન્ડ, અહીંયા કદાચ નહીં દેખાય તો અહીંયા લખું છું 17.85
ગુણ્યા 10⁵ મોલ નાઇટ્રોજન કેટલા 17.85 ગુણ્યા 10⁵ નાઇટ્રોજન. એક જ સેકન્ડ દેખાય છે, મેં જોયેલો. હા દેખાય છે. હવે આગળ નાઇટ્રોજનના મોલ ફાઇન્ડ આઉટ કર્યા. હવે બીજી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરીશું હાઇડ્રોજનના મોલ. કોના? હાઇડ્રોજનના મોલ. એ તો મોલ સિમ્પલ જ છે. H2 ના મોલ. હવે મોલનું સૂત્ર તો આપણને ખબર જ છે. મોલ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર. તો હાઇડ્રોજનનું વજન કેટલું છે? 10 × 1000 ભાગ્યા ગ્રામ લખું છું ડિવાઈડ બાય અણુભાર. આનો કેટલો છે? એક હાઇડ્રોજનનો 1 + 1 એટલે કે 2 થશે. તો 2 તો કેટલો થશે આન્સર? 10,000 ભાગ્યા 2. સિમ્પલ જ છે. 10,000 ભાગ્યા 2 એટલે કે 5,000. કેટલો થશે? 5,000 ગ્રામ H. 5,000 મોલ H2. એને કન્વર્ટ કરું 2 પોઈન્ટ આમ ખસાવું ડાબી સાઈડે તો 50.00 ગુણ્યા 10⁵ મોલ હાઇડ્રોજન. તો આ બંનેના મોલ ફાઇન્ડ આઉટ કર્યા. એકના 17.85 અને બીજાના 50. હવે રિએક્શન દેખીશું તો ખબર પડશે કે 1 મોલ N2 અહીંયા કેટલા મોલ છે? નાઇટ્રોજનની આગળ 1 મોલ નાઇટ્રોજન, 3 મોલ હાઇડ્રોજન સંયોજાય ને 2 મોલ એમોનિયા આપે છે. તો મેં ત્રિરાશિ મૂકી શકું કે 1 મોલ N2 3 મોલ હાઇડ્રોજન 1 મોલ નાઇટ્રોજન ગેસ એ ભાઈ 3 મોલ H2 સાથે સંયોજાય. કેટલા સાથે? H2 સાથે. બરાબર. તો 17 પોઈન્ટ આપણે કેટલો ફાઇન્ડ આઉટ કર્યો? 1 મોલ આમાં 1 મોલ નાઇટ્રોજન 3 મોલ એમોનિયા સાથે સંયોજન 2 મોલ એમોનિયા આપે છે. તો આપણો 17 આપણી જોડે કેટલા છે? 17.85 N2 ગેસ કેટલા મોલ હાઇડ્રોજન સાથે સંયોજાશે? તો આપણે હાઇડ્રોજનનું વજન ફાઇન્ડ આઉટ કરીશું તો કેટલા મોલ જોઈશે? આના મોલ જે જોઈશે તે કેટલા જોઈશે તે તો એકદમ સિમ્પલ છે. તો ક્રોસ આ કેટલા સાથે સંયોજાશે? એકદમ સિમ્પલ 17.86 ગુણ્યા 3 ડિવાઈડ બાય 1. તો આન્સર આવશે 17 × 81. તો 17 × 51 આવશે. તો આનો આન્સર આવશે કેલ્શિયમ આવશે એટલે આન્સર આવશે 53.58. કેટલા? અહીંયા એક વસ્તુ રહી ગઈ 10⁻². કેટલા? 10⁻². બરાબર. તો આનો આન્સર આવશે કેલ્શિયમ આવશે એટલે આન્સર આવશે 53.58 ગુણ્યા 10⁵. હવે મેં એને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરું. આ બાજુ હજુ ખસાડું તો 5.358 ગુણ્યા 10⁵ મોલ હાઇડ્રોજન. તો થશે કેવું? આપણા જોડે છે ઓલરેડી કેટલા મોલ? 17.85 ગુણ્યા 10⁵ ને સંયોજવા જરૂરી કેટલા મોલ છે આપણને?
કે 5.358 ગુણ્યા 10³ મોલ હાઇડ્રોજનની જરૂર છે, પણ ઓલરેડી આપણી જોડે કેટલા છે અહીંયા 50 × 10⁻² મોલ છે. તો 3 મોલ હાઇડ્રોજન ને 2 મોલ એમોનિયમ, હવે ડાયરેક્ટલી ત્રિરાશિ મૂકું છું મેં કે 3 મોલ H2 ગેસ, 3 મોલ H2 ગેસ છે, 2 મોલ એમોનિયા મળે છે. એટલે કે અહીંયા જો સિમ્પલ છે, આ પહેલું આ લીધું 1 મોલ, 3 મોલ H2 ગેસ છે, 2 મોલ NH3 મળે, બરાબર. 3 મોલ H2 ગેસ છે, 2 મોલ NH3 મળે છે. તો આપણા જોડે કેટલું આવ્યું કે 5.358 ગુણ્યા 10⁻³ એ કેટલા મોલ એમોનિયા મળશે. તો આપણને ડાયરેક્ટલી ખબર પડી જશે કે એમોનિયા કેટલો મળશે. તો સીધું જ છે કે 5.358 ગુણ્યા 10³ ગુણ્યા 2 ભાગ્યા કેટલા 3. તો આ ભાઈનો આન્સર આવશે, 3.572 × 10³ મોલ NH3, કારણ કે અહીંયા 2 મોલમાં કન્વર્ટ કર્યું છે. તો આપણને 3.572 મોલ NH3 મળશે. હવે અહીંયા જુઓ કે NH3 ની ગણતરી કરો, ક્વેશ્ચન એવો પૂછ્યો, અને સીમિત પ્રક્રિયા. તો સીમિત પ્રક્રિયા કામ તો કોણ થશે? હાઇડ્રોજન થશે. કેમ કે જેનું ઓછું પ્રમાણ એ વધારે વપરાઈ જશે. તો આનું ઓછું જ પ્રમાણ છે જરૂરી કરતા, બરાબર છે. હવે આ પૂછું છું, અહીંયા ઉપરથી પૂછું છું, આપણે એમોનિયાનું પ્રમાણ જ શોધવાનું છે. હવે એકદમ સિમ્પલ છે, એક્ઝામ્પલ પતી ગયો છે. એમોનિયાનું પ્રમાણ જ શોધવાનું NH3. હવે MH3 નું વજન આપણે ક્વેશ્ચનમાં એવું છે, બુકમાં જોઈ લો જો એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલમાં એવું કહે છે કે NH3 ને વજન જે શોધવાનું ગ્રામમાં શોધવાનું છે. NH3 ના ગ્રામ કેટલા ગ્રામ મળશે? તો મારે લખવું પડે NH3 ને ગ્રામમાં ફેરવતા, તો ફેરવતા એટલે કે 1 નાઇટ્રોજન 1 × નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 3 × હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. તો 1 × નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનું કેટલું 14 છે, પ્લસ 3 × હાઇડ્રોજન એટલે 1, એટલે કે 17 ગ્રામ NH3. કેટલા ગ્રામ? 17 ગ્રામ NH3 થશે. તો હવે આપણે આપણા જે મોલ છે કેટલા છે? 1 મોલ NH3 બરાબર 17 ગ્રામ, બરાબર. તો આપણા જોડે કેટલા છે? 3.572 × 10³ મોલ NH3 મોલ ને ગ્રામમાં કન્વર્ટ કરવાના છે ભાઈ. મોલ NH3 બરાબર કેટલા? બરાબર. તો સિમ્પલ છે કે 3.572 × 10³ × 17 ભાગ્યા 1 જ છે. તો કેલ્શિયમ મારશું તો આન્સર આવશે 60.72 ગુણ્યા 10³ ગ્રામ NH3. આપણને રકમમાં આપ્યું હતું, આ કિલોગ્રામમાં આપ્યું હતું, તો ગ્રામને કિલોગ્રામમાં તો 60.72 કિલોગ્રામ NH3. બુકનો આન્સર ચેક કરજો, થોડો જુદો છે, બરાબર. તો આ આન્સર અને બુકનો આન્સર જુદા છે. તો આ એમોનિયાનું પ્રમાણ થયું, એટલે આટલા ગ્રામ એમોનિયા મળશે. અને બીજી વસ્તુ સીમિત પ્રક્રિયા કોણ થશે? હાઇડ્રોજન H2
હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક થશે, કેમ કે આનું પ્રમાણ તો છે જ બરાબર, પરંતુ હેલાનું પ્રમાણ ઓછું છે, તો ડાયહાઇડ્રોજન જે સીમિત પ્રક્રિયક થશે, કેમ કે જેનું પ્રમાણ જોઈએ છે એના કરતાં ઓછું છે. ત્યાર પછી આ એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈને લખી લેજો, નહીં તો કન્ટિન્યુમાં ચાલુ લેક્ચરમાં લખી લેજો. એના પછીનો એક્ઝામ્પલ છે 1.6, જે ચાલુ લેક્ચરમાં મેં કન્ટિન્યુમાં ચલાવી દીધો હતો કે દળથી ટકાવાળી. કઈ દળથી ટકાવાળી? એકદમ સિમ્પલ છે, જોઈ લેજો. તો એ એક્ઝામ્પલ ચલાવી દીધો હતો, પર્સન્ટેજ વેટ બાય વેટનો એક્ઝામ્પલ હતો, તે એક્ઝામ્પલ ચલાવી દીધેલો છે 1.6 બરાબર છે. હવે એક્ઝામ્પલ નંબર 1.7 જોઈએ અને 1.8 બે એક્ઝામ્પલ બાકી છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે એ તો. આ થોડો મોટો એક્ઝામ્પલ હતો. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1.7. તો 1.7 જોઈએ. 1.7 તો 4 ગ્રામ NaOH ને 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને દ્રાવ્ય કરીને 250 ml દ્રાવણ બનાવેલ છે. છે 250 ml દ્રાવણ બનાવ્યું છે. તો આ દ્રાવણની મોલારિટી શોધો. આ દ્રાવણની મોલારિટી શોધો. બરાબર છે. તો આ એકદમ સિમ્પલ એક્ઝામ છે. મોલારિટી સૂત્ર છે એકદમ સિમ્પલ મોલારિટીનું. તો મોલારિટીનું સૂત્ર જોઈએ કે મોલારિટી M મોલારિટી એટલે કે લીટરમાં વગાડ્યું છે, લીટીમાં લીટી ના આવે, એટલે કે મોલારિટી કેપિટલ M ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા ડિવાઈડ બાય દ્રાવણનું કદ, શેમાં? લીટરમાં. કન્ડિશન એપ્લાય. તો પહેલું બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરશે, મોલ અને દ્રાવણનું કદ. અહીંયા દ્રાવણનું કદ આપેલું છે કેટલું? દ્રાવણનું કદ કેટલું છે? 250 ml. કેટલું? 250 ml. મિલીલીટરમાં છે, આપણે લીટરમાં ફેરવવું છે. તો 250 ને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 1000 કરી દેવાના. તો 1000 કરીશું એટલે કે 3 પોઈન્ટ ખસશે, તો 250 લીટર થશે. ત્યાર પછી આપણે દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલ. હવે મોલનું સૂત્ર શું છે? વજન ભાગ્યા અણુભાર. હવે આપણે જે આ દ્રાવ્યના મોલ, દ્રાવ્ય કોણ છે? 4 ગ્રામ NaOH. બરાબર. તો દ્રાવ્યનું વજન તો આપેલું છે 4 ગ્રામ. હવે અણુભાર, NaOH નો અણુભાર ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો અહીંયા કરી દઉં. ક્યાં કરું? NaOH નો અણુભાર તો સિમ્પલ છે, 1 × Na નો પરમાણ્વીય દળ પ્લસ 1 × ઓક્સિજનનું પરમાણ્વીય દળ
પ્લસ હાઇડ્રોજનનું પરમાણુ હતો એક જ છે બધા, તો 23 પ્લસ 16 પ્લસ 1, 23 ને 24 ને 16 40 ગ્રામ પ્રતિ મોલ. તો આને લખું મેં કેટલું આવ્યું 40 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ ગ્રામ કેન્સલ, તો 4 નીચે રહ્યા 10 10 ચોકા 40 થાય 10 1 ભાગ્યા 0.1 મોલ છેદનો છેદંશમાં આવી જશે. તો વજન ભાગ્યા અનુભાર, તો આપણને કેટલા 0.1 મોલ મળ્યા. તો અંદર સૂત્રમાં મોલારિટી, તો દ્રાવ્યના મોલની સંખ્યા કેટલી 0.1 ભાગ્યા 0.250 લીટર આ મોલ હતા. તો આન્સર આવશે 0.1 ભાગ્યા 250 એટલે 25 ચોકા 100 બરાબર. તો આન્સર આવશે 0.4. કેટલો હશે 0.4 મોલ. એકમ રહેશે મોલ પ્રતિ લીટર. મોલ છે છેદમાં લીટર છે, મોલ પ્રતિ લીટર બરાબર. તો આ 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 4 ગ્રામ NaOH ઓગાળી અને 250 ml દ્રાવણ બનાવીએ તો એની મોલારિટી કેટલી થશે? મોલારિટી m, દ્રાવણની મોલારિટી m 0.4 મોલર થશે. આ સોલ્યુશન કેટલા મોલર થશે? 0.4 મોલર બરાબર. હવે આ મોલારિટી ટેમ્પરેચર બદલાતા આ મોલારિટીમાં ફેરફાર થાય. કેમ કે એક કદ પર આધારિત છે. મોલારિટીનું સૂત્ર શું છે? દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ. તો આ મોલારિટી બદલાશે પરંતુ મોલાલિટી નહીં બદલાય. કેમ? એ વજન પર આધારિત જે રાશિ છે, આપણે જે કોન્સન્ટ્રેશનની રાશિઓ જે છે તે નહીં બદલાય બરાબર. તો આ એક્ઝામ્પલ જોઈ લેજો, એકદમ સિમ્પલ છે. આગળ છેલ્લો એક્ઝામ્પલ 1.8 એક્ઝામ્પલ તો જોઈ લઈએ, એકદમ સિમ્પલ છે. 0.3 મોલર 0.3 મોલર છેલ્લો એક્ઝામ્પલ, અને આપણું ચેપ્ટર પણ ઓવર થઈ જશે એક્ઝામ્પલ સાથે. તો 1.8 એક્ઝામ્પલ 0.3 મોલર NaCl 0.3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા, નવી રાશિ ઘનતા 1.25 ગ્રામ પ્રતિ ml છે. ગ્રામ પ્રતિ ml છે. તો દ્રાવણની મોલારિટી ગણો. દ્રાવણની મોલાલિટી કીધું છે, સ્મોલ m ગણો. અહીંયા 3 વસ્તુ આપેલી છે. એક મોલારિટી આપી છે. મોલારિટી કેટલી છે? 0.3 મોલર બરાબર. ઘનતા કેટલી છે? 1.25 ગ્રામ પ્રતિ ml બરાબર. તો આપણે પહેલો પોઈન્ટ મેં લખું છું, એકદમ સિમ્પલ છે. પોઈન્ટ જોજો. 0.3 મોલર NaCl નું સોલ્યુશન છે. તો 0.3 મોલર બનાવ્યું હશે તો 0.3 મોલર બનાવ્યું હશે તો 1 લીટર દ્રાવણમાં 1 લીટર, કેમ કે મોલા આ કેટલું છે? મોલારિટી છે, મોલારિટી બરાબર. તો 1 લીટર દ્રાવણમાં NaCl નું દળ કેટલું થાય તે ગણવું હોય તો 1 લીટર દ્રાવણમાં NaCl નું દળ ગણવું હોય તો
આપણા જો મોલર કેટલા છે, સોરી આ 0.3 મોલર નથી, 3 મોલર છે, સોરી અહીંયા 3 મોલર છે. તો 1 લીટર દ્રાવણમાં આપણે 3 મોલર સોલ્યુશન બનાવવું તો 3 મોલ ઓગાળવા પડે. કેટલા મોલ? 1 મોલ નાખે તો 1 મોલર સોલ્યુશન 1 લીટરમાં, 2 મોલ નાખે તો 2 મોલર, તો 3 મોલર તો 3 મોલ નાખ્યા. અને NaCl નું દળ, NaCl નું આણ્વીય દળ ઘણું હોય, NaCl નું આણ્વીય દળ તો કેટલું થાય? Na નું 23 પ્લસ 35.5 તો 58.5 થશે, ઇન્ટુ આ કરીશું 58.5 NaCl નું આણ્વીય દળ એટલે કે મોલ થશે. તો આન્સર આવશે 58.5 ઇન્ટુ 3 કરીશું તો આન્સર આવશે 175.5 ગ્રામ. સો 1 લીટર દ્રાવણમાં રહેલા NaCl નું દળ, 1 લીટર દ્રાવણમાં 175 ગ્રામ NaCl હશે. હવે બીજો પોઈન્ટ એવું છે કે 1 લીટર દ્રાવણ, 1 લીટર દ્રાવણમાં નું દળ, હવે દળ બરાબર ઘનતાનું સૂત્ર છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આપણે 1 લીટર દ્રાવણમાં એનું શું શોધવાનું? દળ. તો આ ઘનતા જે છે આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું છે? દળ. તો દળને સૂત્રનો કરતા બનાવું તો ઘનતા ઇન્ટુ એનું કદ એટલું થાય. તો 1 લીટર દ્રાવણનું દળ મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે? દળ. તો દળને ફાઇન્ડ આઉટ કર્યું તો ઘનતા ઇન્ટુ કદ. તો આપણી જોડે ઘનતા કેટલી છે? 1 લીટરનું કદ કેટલું હોય? 1000 હોય અને આપણી જોડે ઘનતા કેટલી છે? 1.25. તો મલ્ટીપ્લિકેશન કરીશું તો આવશે જવાબ 1250 ગ્રામ. 1250 ગ્રામ એટલે કે 1 લીટર લઈશું, 1 લીટર માપ્યું ભરીને તો એનું વજન કેટલું થાય ખબર છે? 1250 ગ્રામ થાય. હવે આ બે વસ્તુ મળી, આપણે દ્રાવણની ઘનતા આટલી છે તો આ બે વસ્તુ પરથી એક બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરી જોઈએ કે NaCl ની દ્રાવણની ઘનતા. હવે પાણીમાં ઓગાળીને જ બનાવ્યું છે તો અંદર પહેલેથી કીધું નહોતું, પણ દ્રાવણમાં પાણીનું દળ, દ્રાવણમાં પાણીનું દળ. તો આપણું ટોટલ દળ કેટલું છે? 1000 નું કેટલું? 1250 હતું, 1250 ગ્રામ માઇનસ આપણે અંદર કેટલા? 175.5 ગ્રામ NaCl બાદ કરી દઈએ તો જે જવાબ આવશે, આન્સર આવશે, બાદ બાકી કરીશું તો 1074 ગ્રામ H2O એટલે કે દ્રાવક થશે. હવે આ દ્રાવક ફાઇન્ડ આઉટ કરવાનું રીઝન આ જોઈ લેજો, ઘનતાનું સૂત્ર છેલ્લું ફાઇનલ છે, એકદમ સિમ્પલ. તો આપણે શોધવાનું છે દ્રાવણની મોલારિટી શોધવા માટે મોલારિટીનું સૂત્ર શું છે? તે મોલારિટી સ્મોલ m બરાબર દ્રવ્યના મોલની સંખ્યા. તો આપણે મોલ તો ખબર જ છે, 3 મોલ જ ઓગાળીએ. કેટલા મોલ? આમાં 3 મોલ જ ઓગાળ્યા. તો દ્રવ્યના મોલની સંખ્યા ડિવાઈડ બાય દ્રાવકનું વજન. તો આપણે આ ફાઇન્ડ આઉટ કર્યું દ્રાવકનું વજન, કેમ કે પાણી દ્રાવક તરીકે તો પાણીમાં મીઠું નાખીને આ સોલ્યુશન NaCl નાખીને સોલ્યુશન બનાવ્યું હતું. તો ફાઇન્ડ આઉટ કર્યું 175 ગ્રામ મીઠું હતું અને આમાં લીટરમાં નાખ્યું હતું. તો લીટરમાં પણ ઘનતા હતી 1.25. તો આપણને ખબર નથી કે એક્ઝેક્ટ વજન કેટલું છે. તો 1250 ગ્રામ આખું વજન થતું હતું, બરાબર. તો 1250 માંથી આ બાદ કર્યા એટલે કે દ્રાવકનું વજન મળી ગયું. તો દ્રાવકનું વજન મળ્યું, તો આ દ્રાવકનું વજન તો સિમ્પલ છે.
મોલ કેટલા છે 3 મોલ ડિવાઈડ બાય દ્રાવકનું વજન કેટલું છે 1074 ગ્રામ બરાબર તો આન્સર આવશે 2.79 મોલર બરાબર તો આ થઈ મોલાલિટી સોરી આ મોલારિટી નહીં લખાય મોલાલિટી આ ધ્યાનમાં લેજો મોલાલિટી જેને સ્મોલ એમ કહેવાશે અને મોલારિટી તેને કેપિટલ એમ કહેવાશે તો આ મોલાલિટી બરાબર શું થયું દ્રાવ્યના મોલની સંખ્યા તો 3 મોલ જ નાખ્યા છે અને છેદમાં દ્રાવકનું કદ પણ અંદર દ્રાવકનું કદ આપ્યું નહોતું તો ફાઇન્ડ આઉટ કર્યું બરાબર 1074 એ મૂક્યું એટલે આન્સર આવી જશે એકદમ સિમ્પલ છે તો આ આપણું ચેપ્ટર નંબર 1 11નું ચેપ્ટર નંબર 1 સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી જે એક્ઝામ્પલ સાથે પૂરું થયું હવે નેક્સ્ટ ચેપ્ટર આગળ લઈશું બરાબર છે ત્યાં સુધી પરફેક્ટ એક્ઝામ્પલ પ્રિપેર કરો થિયરી પ્રિપેર કરો બરાબર છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું